ચલો મિત્રો, ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, કાર્ય ઉર્જા પાવર નો સૌથી છેલ્લો અને અંતિમ મુદ્દો તમારી સામે રજૂ કરું છું. મુદ્દાનું નામ છે સંઘાત. સંઘાત દોસ્તો અંગ્રેજીમાં જેને કહેવાય કોલિશન. કોલિશન અને પ્યોર ગુજરાતીમાં તમે એને સમજો તો એનો મતલબ થાય છે અથડામણ. દોસ્તો આપણે કેવી અથડામણની ચર્ચા કરવાની છે? તો કોઈ બે વ્હીકલોના એક્સિડન્ટની વાત નથી કરતા આપણે, પણ માની લો દોસ્તો કે સમતલમાં બે પદાર્થોની અથડામણ વિશે કોઈ ઉદાહરણ આપવું હોય તો એક સાદું સિમ્પલ ઉદાહરણ આપું છું દોસ્તો. તમે કેરમ રમ્યા હોય, તમે તમારા લાઈફમાં કોઈક દિવસ કેરમ રમતા હોય દોસ્તો, તો જે રીતે કેરમમાં સ્ટ્રાઇકર અને બાકીની જે ટુકડીઓ છે એની સાથે સંઘાત અથડામણ થતી હોય છે સ્ટ્રાઇકરની. આ ઘટનાને આપણે ફિઝિક્સમાં લાગુ પાડીએ છીએ અને નામ આપી દીધું છે સંઘાત. હવે દોસ્તો જેને આપણે આ સંઘાત કહીએ છીએ, આ સંઘાતના મુખ્ય 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર દોસ્તો? તો નંબર 1, પહેલો પ્રકાર છે સ્થિતિસ્થાપક સંઘાત. સૌથી જરૂરી, સૌથી આઈએમપી અને સૌથી મુખ્ય સ્થિતિસ્થાપક સંઘાત. દોસ્તો કોને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત? તો મેં વ્યાખ્યા લખી છે આવી કઈ: સંઘાતના જે પ્રકાર દરમિયાન, તમે વાંચી તો શકો જ છો, મેં ફોટોગ્રાફ પણ મોકલેલા છે નોટબુક પર લખવા માટે, પણ છતાંય રિપીટ કરું છું વ્યાખ્યાને. સંઘાતના જે પ્રકારમાં વેગમાનનું સંરક્ષણ થાય, સાથે સાથે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. દોસ્તો ભૌતિક વિજ્ઞાનમાં બે અગત્યની ભૌતિક રાશિ, એક છે વેગમાન અને બીજી ભૌતિક રાશિ છે ગતિ ઉર્જા. દોસ્તો આ બંને ભૌતિક રાશિનું સંરક્ષણ જે સંઘાતના પ્રકારમાં થતું હોય તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. આ સિવાય બીજા 2 પ્રકાર પણ છે જેના નામ છે અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. દોસ્તો ડિટેલિંગ જેટલી ચોપડીમાં કરી છે એટલી મેં નથી કરી, કેમ કે જે જરૂરી નથી. કામ આપણે સાથે કરવાનું છે, તો તમે એટલો ભરોસો રાખો, જે વધારાનું છે એની કોઈ ચર્ચા મેં આજના લેક્ચરમાં કરી નથી. તો જેને તમે અસ્થિતિસ્થાપક સંઘાત અથવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહો છો દોસ્તો, આ બંનેમાં ડિફરન્સ શું છે અથવા આના પ્રકારની વ્યાખ્યા શું? તો વ્યાખ્યા આવી છે દોસ્તો કે સંઘાતના જે પ્રકાર દરમિયાન વેગમાનનું સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય. આનો મતલબ એ થયો દોસ્તો કે વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જા પ્રારંભિક અને અંતિમ સમાન ના થતી હોય. તો આવા સંઘાતના પ્રકારને તમે અસ્થિતિસ્થાપક સંઘાત અથવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતનું નામ આપી શકો છો. દોસ્તો મેં બંને નામ એક સાથે એટલે રજૂ કર્યા છે કે સંઘાતના 3 પ્રકારમાં સૌથી જરૂરી, સૌથી આઈએમપી કોઈ હોય તો એ છે સ્થિતિસ્થાપક સંઘાત. અને સ્થિતિસ્થાપક સંઘાતમાં દોસ્તો વેગમાનનું પણ સંરક્ષણ થાય છે અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. દોસ્તો બાકીનો કોઈ બી પ્રકારની વાત કરો તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થવાનું નથી, અને એટલા માટે આપણા કામમાં નથી આવવાના. આપણા કામમાં જે આવવાનું છે ભવિષ્યમાં પણ એ છે સ્થિતિસ્થાપક સંઘાત.
હવે બીજી મુખ્ય વાત કરું દોસ્તો, તો ચોપડી તમારી પાસે હોય તો અવલોકન કરો, તમને સંઘાતની શરૂઆત કરી છે એક પારિમાણિક કિસ્સાથી. દોસ્તો, એક પારિમાણિક સંઘાતના કિસ્સાને મેં અહીંયા આગળ સામેલ નથી કર્યો, કેમ કે વ્યવહારમાં એક પારિમાણિક સંઘાતનો કિસ્સો એક ખાસ કિસ્સો કહેવાય. બીજી ભાષામાં કહું તો લગભગ જોવા ના મળતો હોય. સાથે સાથે એ પણ તમને કહી દઉં કે આપણે ભવિષ્યની દ્રષ્ટિએ જો ચર્ચા કરું તો 12માં પણ એક પારિમાણિક સંઘાત કામમાં નથી આવવાનો. તો દોસ્તો, સંઘાતનો કયો પ્રકાર કામમાં આવવાનો છે? તો મેં અહીંયા આગળ તમારા માટે એની જ ચર્ચા કરી છે. વધારાના કોઈ મુદ્દાને મેં સામેલ કર્યા નથી, પરીક્ષામાં પણ પૂછવાના નથી. બરોબર છે? તો જો પરીક્ષાની દ્રષ્ટિએ કહું કે ભવિષ્યના ભણતરની દ્રષ્ટિએ કહું તો તમારા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે દ્વિપારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. દ્વિપારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત. હવે દોસ્તો, દ્વિપારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત કેવો હોય એ સમજાવવા માટે મેં અહીંયા એક આકૃતિને રજૂ કરી છે. જરા નજર કરો. આકૃતિમાં શું દર્શાવ્યું છે દોસ્તો? તો XY સમતલ છે. XY સમતલ છે. XY સમતલમાં એક ગોળો M2 દળનો એક ગોળો છે જે ઉગમ બિંદુ પાસે બિલકુલ સ્થિર ઊભો છે. જોઈ લો. જ્યારે M1 દળનો જે ગોળો છે એ V1 જેટલા વેગથી ગતિ કરતો કરતો M2 દળના ગોળા સાથે અથડામણ કરે છે. અથડામણ બાદ, સંઘાત બાદ બંને ગોળાઓ ગતિ કરે છે. M1 દળનો ગોળો V1 દોસ્તો, મેં ચોપડી કરતા સંજ્ઞા અલગ વાપરી છે. ચોપડીમાં પ્રારંભિક વેગ માટે I, અંતિમ વેગ માટે F લખ્યું છે, જે કન્ફ્યુઝન વધુ કરશે. એટલે મેં અથડામણ બાદનો જે વેગ તમારી સામે રજૂ કર્યો છે એ છે V1 પહેલા ગોળા માટે, M1 દળના ગોળા માટે. અને M2 દળનો ગોળો અથડામણ બાદ V2 જેટલા વેગથી ગતિ કરે છે. દોસ્તો, આ આકૃતિને મેં વર્ણન રૂપે આવું કંઈક લખ્યું છે. જરા નજર કરો. આકૃતિમાં V1 સદિશ જેટલા દોસ્તો સમતલ લીધું છે એટલે સદિશ લેવા જરૂરી છે. ફરી બોલું છું, સમતલ લીધું છે એટલે સદિશ કરવા જરૂરી છે. તો V1 સદિશ જેટલા વેગથી x અક્ષ ઉપર ગતિ કરતો M1 દળનો ગોળો સ્થિર પડેલા M2 દળના બીજા ગોળા સાથે સંઘાત અનુભવે છે, જે મેં આકૃતિમાં બતાવ્યું તમને. સંઘાત બાદ બંને ગોળાનો વેગ અનુક્રમે V1 અને V2 છે તથા x અક્ષ સાથે અનુક્રમે θ1 અને θ2 કોણ બનાવતી દિશામાં ગતિ કરે છે. દોસ્તો, પહેલો ગોળો પહેલા ચરણમાં θ1 જેટલો ખૂણો બનાવે છે. જોઈ લો જરા આકૃતિમાં. અને બીજો ગોળો ચોથા ચરણમાં θ2 જેટલો ખૂણો બનાવે છે. દોસ્તો, સંઘાત પહેલા માત્ર એક ગોળા પાસે વેગ છે M1 પાસે વેગ છે V1. M2 દળનો ગોળો સ્થિર પડ્યો છે એટલે મેં લખ્યું છે V2 બરાબર 0. સંઘાત બાદ બંને ગોળા ગતિ કરે છે. પહેલા ગોળાનો વેગ સંઘાત બાદ થઈ જાય છે V1 અને બીજા ગોળાનો વેગ સંઘાત બાદ થઈ જાય છે V2.
દોસ્તો આ આકૃતિ છે, આ વર્ણન છે અને હવે આપણે આઈએમપી પરિણામ તારવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો કિસ્સો દોસ્તો, વેગમાન સંરક્ષણનો નિયમ. દોસ્તો વેગમાન સંરક્ષણનો નિયમ કોઈ પણ સંઘાતના પ્રકારને લાગુ પાડી શકાય છે. તો આપણા કિસ્સા માટે લખું તો સમીકરણ લખાય m1v1 સદિશ is equal to m1v1 dash વત્તા m2v2 dash. દોસ્તો v2 કેમ ના આવ્યો? તો કારણ એ છે કે સંઘાત પહેલા આ ગોળાનો વેગ 0 હતો, એટલે કે ગોળો સ્થિર હતો. એટલે મેં મારા સૂત્રમાં માત્ર m1v1 આટલું દર્શાવ્યું છે. m2v2 બરાબર 0 થાય આ તમને ખબર પડવી જોઈએ દોસ્તો. હવે જે વેગમાન સંરક્ષણનો નિયમ મેં લખ્યો છે એ આઈએમપી સૂત્ર છે દોસ્તો, જેના ઉપર મેં બોક્સ બનાવેલું છે. હવે વાત એ છે કે વેગમાનનું જે સંરક્ષણ માટેનું સમીકરણ આપણે બોક્સ બનાવ્યું, આ સમીકરણમાં સદિશો હાજર છે. અને તમને ખબર છે દોસ્તો કે સદિશો હંમેશા ઘટકો પાડતા હોય છે, અથવા બીજી ભાષામાં કહું તો સદિશોના ઘટકો હોય જ. તો આપણે જેને વેગમાન સંરક્ષણનો નિયમ કીધો દોસ્તો, એ પણ સદિશ સ્વરૂપે છે, જોઈ શકો છો તમે. તો વેગમાન સંરક્ષણના નિયમના આ સમીકરણના ઘટકો પાડીએ છીએ. દોસ્તો xy સમતલ છે તો સીધી વસ્તુ છે, તમને બે ઘટકો મળવાના. એક ઘટકને x ઘટક કહેવાય અને બીજા ઘટકને y ઘટક નામ આપીશું, જેવું આપણે પ્રકરણ નંબર 4 માં કર્યું હતું. તો પહેલા x ઘટકથી શરૂઆત કરીએ છીએ. તો બીજું કશું ના કરો દોસ્તો, x ઘટક માટે જ્યાં જ્યાં તમને સદિશ દેખાય ત્યાં ત્યાં cos θ લાગુ પાડ દો અથવા cos θ લખી દો. ax બરાબર a cos θ મેં તમને ભૂતકાળમાં આવું શીખવાડેલું છે દોસ્તો. x ઘટક માટે cosine θ વ્યાખ્યાયિત થાય અને y ઘટક માટે sin θ વ્યાખ્યાયિત થાય. તો આપણા સૂત્રમાં જ્યાં જ્યાં સદિશ દેખાય છે ત્યાં x ઘટક માટે cos θ અને y ઘટક માટે sin θ લખીએ છીએ. બરાબર છે? નજર કરો ધ્યાનથી. વેગમાનનો x ઘટક m1 v1 cos 0. કેમ પહેલા સદિશ માટે મેં 0 લખ્યું દોસ્તો? કારણ બહુ સરળ છે. તમે આકૃતિમાં જુઓ તો પહેલા નંબરનો ગોળો x અક્ષ ઉપર ગતિ કરે છે. દોસ્તો x અક્ષ ઉપર ગતિ કરતો હોય તો x અક્ષને સમાંતર થયો કહેવાય. મતલબ x અક્ષ સાથે બનતો ખૂણો 0 હોય. તો આ સ્થિતિમાં m1 v1 cos 0. હવે જમણી બાજુની વાત કરીએ તો m1 v1 dash cos θ1, કેમ કે પહેલા ગોળાએ θ1 જેટલો ખૂણો બનાવ્યો છે. m1 v1 dash cos θ1 વત્તા m2 v2 dash cos θ2, કેમ કે બીજા ગોળાનો જે ખૂણો છે એ θ2 છે દોસ્તો. જુઓ હવે પ્રકરણ નંબર 4 માં દોસ્તો આપણે સાથે કામ કર્યું છે અને એક ખાસ વસ્તુ તમને શીખવાડી છે જેનું નામ હતું એકમ વર્તુળ. એકમ વર્તુળના નિયમ પ્રમાણે all s t c. યાદ કરો દોસ્તો, આ બધા પરિણામો મેં તમને શીખવાડેલા છે. પહેલા ચરણ માટે all, બીજા ચરણ માટે s, ત્રીજા ચરણ માટે t અને ચોથા ચરણ માટે c. મતલબ એ થયો દોસ્તો કે ચરણ નંબર 1 અને ચરણ નંબર 4 આ બંને ચરણમાં કોસાઇન ધન હોય, પોઝિટિવ હોય. એટલા માટે આપણે આપણા સમીકરણમાં
બંને cos θ ની આગળ પ્લસ ચિહ્ન લીધા છે. નજર કરો ફરી એકવાર. m1 v1 ડેશ cos θ1 આ પણ ધન છે અને m2 v2 ડેશ cos θ2 આ પણ ધન છે. બંને પોઝિટિવ એટલે છે કેમ કે ચરણ નંબર 1 અને ચરણ નંબર 4 આ બંનેમાં કોસાઇન ધન હોય. દોસ્તો આ થઈ ગયો તમારો x ઘટક તૈયાર. હવે આ જ નિયમો સાથે y ઘટક લખીએ છીએ. તો y ઘટક માટે m1 v1 જેમ cos 0 લખ્યું હતું એ પ્રમાણે sin 0 લખ્યું. કેમ કે પહેલા નંબરનો ગોળો x અક્ષ ઉપર ગતિ કરે છે. x અક્ષ ઉપર ગતિ કરતો હોવાથી θ શૂન્ય બને. એટલે m1 v1 sin 0. જમણી બાજુની વાત કરીએ દોસ્તો તો જમણી બાજુ માટે m1 v1 ડેશ sin θ1 માઈનસ m2 v2 ડેશ sin θ2. દોસ્તો આ ઋણ કેમ થયું? તો sin વિધેય ચરણ નંબર 1 માં ધન હોય એટલે કે θ1 માટે sin ધન હોય. જોઈ લો. જ્યારે θ2 ચરણ નંબર 4 માં છે અને ચરણ નંબર 4 માં ફક્ત cos ધન હોય, sin ઋણ હોય. દોસ્તો મેં તો એ વખતે પણ વાત કરેલી કે એકમ વર્તુળ એ ગ્રુપ કે બી ગ્રુપ જે પણ મારો લેક્ચર જોઈ રહ્યા છે આ બધા માટે IMP છે. અને હજુ જે વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને બી ગ્રુપના મિત્રોએ એકમ વર્તુળ તૈયાર નથી કર્યું એ લોકો ફરી એકવાર કહું છું એકમ વર્તુળ તૈયાર કરી દો. કેમ કે જેમ જેમ આપણે આગળના પ્રકરણોમાં જઈશું એમ એકમ વર્તુળના ઉપયોગ વધતા જશે. એટલે જે વિદ્યાર્થીઓને એકમ વર્તુળ ઉપર પકડ છે, સારી ગ્રીપ છે, સારું ફાવે છે એ લોકોને ફિઝિક્સમાં તકલીફ નહીં પડે દોસ્તો. પણ જે વિદ્યાર્થી મિત્રોએ એકમ વર્તુળ તૈયાર નથી કર્યું એ દરેકને અગાઉના પ્રકરણમાં પણ તકલીફ પડશે. દોસ્તો તમે તમારી મરજીના માલિક છો, તમે મોટા છો, તમે મેચ્યોર છો. હવે આ ઉંમરે મારે તમને વધુ શિખામણ આપવાની ના હોય એટલે મહેરબાની કરીને તમને અહીંયાથી જે કહેવામાં આવે એટલું ખાસ તૈયાર કરો. કેમ કે ભવિષ્યના પ્રકરણમાં મારે તમારી સાથે કામ કરવાનું છે, મારે તમને શીખવાડવાનું છે દોસ્તો. તો તમને ઈઝી પડે, તમને તકલીફ ના પડે એ હંમેશા મારા પ્રયત્ન રહ્યા છે. અને એટલે જ મેં એકમ વર્તુળ પણ તમને એડવાન્સમાં શીખવાડી દીધું છે દોસ્તો. તો આ જ એકમ વર્તુળનો નિયમ આપણે અહીંયા લાગુ પાડ્યો છે. પહેલા ચરણમાં sin વિધેય ધન હોય એટલે મેં θ1 માટે ધન રાખ્યું છે. જ્યારે ચોથા ચરણમાં sin વિધેય ઋણ હોય એટલે m2 v2 ડેશ sin θ2 વાળું જે પદ છે એ ઋણ છે. હવે તમને પણ ખબર પડશે દોસ્તો, ફરી એકમ વર્તુળનો ઉપયોગ કરો તો તરત ખ્યાલ આવી જશે કે sin 0 ની કિંમત તો 0 થાય, cos 0 ની કિંમત 1 થઈ, પણ sin 0 ની કિંમત તો 0 થાય. જો sin 0 0 થતું હોય તો સમીકરણની ડાબી બાજુ વાળું જે પદ છે એ શૂન્ય થઈ જશે. એટલે મેં સાદુરૂપ આપ્યું છે 0 m1 v1 dash sin θ1 minus m2 v2 dash sin θ2. દોસ્તો સમીકરણની ડાબી બાજુમાં શૂન્ય છે અને જમણી બાજુ જુઓ તો એક સમીકરણ ઋણ છે. આ ઋણ પદને ઉપાડીને ડાબી બાજુ મૂકી દો તો આ સંજોગોમાં સમીકરણ થઈ જશે m1 v1 dash sin θ1
બરાબર n2v2 ડેશ sin θ2. દોસ્તો આ સમીકરણને તમારો y ઘટક કહેવાય, વેગમાનનો y ઘટક દ્વિપરિમાણ માટે. દોસ્તો ફરી એકવાર યાદ કરાવું, એક પરિમાણિક કિસ્સાને અડવાની કોઈ જરૂર નથી. તમને પરીક્ષામાં પણ હું પૂછવાનો નથી, આ ધ્યાનમાં રાખજો. અને જે સમીકરણ તમને એક પરિમાણિક માટે ચોપડીએ આપ્યા છે, આ પરિણામો પણ અધૂરા છે. સમય આવે, જરૂર પડે, હું તમને સામેથી આ સમીકરણો તારવીને બતાવીશ. એટલે મહેરબાની કરીને કોઈ વધારાની વસ્તુ તૈયાર ના કરો, પણ જે વાત તમને અહીંયાથી તૈયાર કરવાની કહેવામાં આવે, પ્લીઝ એને છોડશો નહીં. કેમ કે કઈ વસ્તુ તમારા માટે આઈએમપી છે એનું ડિસિઝન હું સારી રીતે લઈ શકું છું. દોસ્તો હવે આજે જે આપણે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતનો કિસ્સો ચલાવ્યો, આ કિસ્સાને લગતું સૌથી છેલ્લું ઉદાહરણ છે દોસ્તો, ઉદાહરણ નંબર 13. હવે આ ઉદાહરણને હું જોડે સામેલ કરું છું એટલા માટે કેમ કે મુદ્દાઓ સામે છે, સમીકરણ નજર સામે છે, તો ઉપયોગ કરવાનું સરળ પડશે. હવે દોસ્તો ઉદાહરણ નંબર 13, રકમ તમે નજર કરો. રકમમાં તમને એવું કીધું છે કે સમાન દ્રવ્યમાન ધરાવતા બે બિલિયર્ડ ગોળાઓ. દોસ્તો તમે પુલની રમત જોઈ હશે, ટેબલ ઉપર મૂકીને લાકડીની મદદથી મારવામાં આવે એવું પુલ, જેનું વાસ્તવિક નામ છે બિલિયર્ડ. દોસ્તો બિલિયર્ડના બે ગોળા છે જેમનું દ્રવ્યમાન સમાન છે. આ સમાન દ્રવ્યમાન ધરાવતા બે ગોળાઓ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ બીજા નંબરના ગોળાનો જે ખૂણો x અક્ષ સાથે આપણે બનાવ્યો હતો, એ ખૂણાનું મૂલ્ય θ2 મને આપી દીધું છે 37 અને તમને કીધું છે કે પહેલા નંબરના ગોળા સાથે જે બનતો ખૂણો છે θ1, આપણી આકૃતિમાં આ θ1 કેટલો હશે એ શોધવાનું છે. ઘર્ષણ બળોને અવગણવાનું કીધું છે, કેમ કે પ્રકરણ નંબર 6 માં છીએ દોસ્તો. આ પ્રકરણમાં ઘર્ષણને લગભગ આપણે ઉપયોગ નથી કરતા. તો હવે આ બીજા નંબરનો θ એટલે કે θ1 કેવી રીતે શોધવો આપણે એ ગણતરી કરીને બતાવીએ છીએ. સેમ ટોપિકનો મુદ્દો છે. તમને રકમમાં પણ આ જ આકૃતિનો ઉલ્લેખ ચોપડીએ કર્યો છે. તમે ઈચ્છો તો રકમમાં નજર કરી શકો છો. આ આકૃતિનો ઉપયોગ કરીને તમને આ દાખલો ગણવાનું કીધું છે. હવે આ દાખલાને કેવી રીતે ગણાય, તો કેટલાક સ્ટેપ્સ એવા છે દોસ્તો જ્યાં તમને મારી મદદની જરૂર પડવાની છે. કયા? ધ્યાનથી જુઓ. સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ દોસ્તો કે m1 અને m2 એક સમાન દ્રવ્યમાન ધરાવે છે. જો બંનેના દ્રવ્યમાન સમાન હોય તો 1 2 લખ્યા સિવાય બંનેનું એક સરખું દ્રવ્યમાન m લઈ લઈએ, સ્મોલ m. θ2 તમને આપેલો છે 37 ડિગ્રી, θ1 તમારે શોધવાનો છે. આપણે શોધીએ છીએ દોસ્તો. શરૂઆત કરીએ છીએ વેગમાન સંરક્ષણના નિયમથી. દોસ્તો આ સમીકરણ તમારી બાજુમાં છે, આ રહ્યું દોસ્તો જુઓ. આ સમીકરણને અહીંયાથી કોપી કરું છું, પણ દ્રવ્યમાન સમાન છે એટલા માટે સૂત્ર બની જાય mv1 સદિશ બરાબર mv1 ડેશ વત્તા mv2 ડેશ. મેં બહુ જાજી બુદ્ધિ નથી વાપરી દોસ્તો. આ સમીકરણમાં જ્યાં તમે m1 જુઓ છો ત્યાં m લખી દો, જ્યાં m2 જુઓ છો ત્યાં પણ m લખી દો, કેમ કે બંને ગોળાના દળ સમાન છે. તો દોસ્તો સમાન દ્રવ્યમાન બંને તરફથી કેન્સલ થશે. મતલબ એ થયો
કે તમારા બંને બાજુથી જો દ્રવ્યમાનને કેન્સલ કરી દેવામાં આવે તો સમીકરણ થઈ જશે v1 સદિશ બરાબર v1 ડેશ વત્તા v2 ડેશ. હવે હું આ સમીકરણનો બંને બાજુ વર્ગ કરું છું, સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરતા હવે દોસ્તો ડાબી બાજુમાં સદિશનો વર્ગ કરું તો એ તો મૂલ્ય બની જાય. સદિશનો વર્ગ હોય જ નહીં, વર્ગ મૂલ્યનો હોય તો ડાબી બાજુમાં વર્ગ સરળ પડે છે, v1 સ્ક્વેર થઈ ગયો. પણ જમણી બાજુમાં વર્ગ કરું તો દોસ્તો બે વસ્તુનો સરવાળો છે એટલે વર્ગ હોલ સ્ક્વેર થઈ જાય. કૌંસની બહાર વર્ગ લખ્યો છે, જુઓ v1 ડેશ વત્તા v2 ડેશ નો હોલ સ્ક્વેર. હવે દોસ્તો a b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરીએ છીએ તો નજર કરો, જમણી બાજુની વાત કરીએ તો v1 ડેશ નો સ્ક્વેર વત્તા v2 ડેશ નો સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ v1 ડેશ સદિશ ડોટ v2 ડેશ સદિશ. દોસ્તો હું ડોટ ઉપર થોડો ભાર મૂક્યો. કેમ આવું કર્યું? તો વાત તરત લાઈટ થવી જોઈએ. આ જ પ્રકરણમાં આપણે ડોટ ગુણાકાર ચલાયા છે અને a ડોટ b બરાબર ab cos θ આવું તમને શીખવાડેલું છે. તો આ વિસ્તરણ ડોટ ગુણાકારના સ્વરૂપમાં છૂટું પાડીએ તો હવે આ સમીકરણ થઈ જશે v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ v1 ડેશ v2 ડેશ cos. દોસ્તો આ સમગ્ર જે ખૂણો છે, આ ટોટલ ખૂણો એ θ1 વત્તા θ2 હોય, θ1 વત્તા θ2 હોય. હવે θ2 ની કિંમત તમને 37 આપેલી છે, θ1 શોધવાનો છે. મતલબ એ થયો કે હું લખી દઉં છું θ1 37. θ2 આપેલો છે દોસ્તો 37. આ સમીકરણને સમીકરણ નંબર 1 કીધું. દોસ્તો સંઘાત સ્થિતિસ્થાપક છે અને સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનની સાથે સાથે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. તો હવે આપેલા કિસ્સામાં ગતિ ઊર્જાના સંરક્ષણનું સમીકરણ લખીએ છીએ. તો હવે જુઓ, પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 mv1 સ્ક્વેર. m1 ના લખાય દોસ્તો, દળ સમાન છે. જમણી બાજુ 1/2 mv1 ડેશ સ્ક્વેર વત્તા 1/2 mv2 ડેશ સ્ક્વેર. હવે બંને બાજુથી 1/2 અને m કોમન કાઢીએ છીએ, ઉડાડી દઈએ છીએ તો બાકી વધ્યું છે v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે દોસ્તો સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ છીએ. કેવી રીતે? તો આ સ્થાને આ બંનેના સરવાળાના સ્થાને હું v1 સ્ક્વેર લખી શકું. જોઈ લો જરા, આ ગોળ કર્યું છે, આ સ્થાને હું v1 સ્ક્વેર લખી શકું. તો મેં આ સ્થાને v1 સ્ક્વેર લખી દીધું. તો હવે ઉપરનું સમીકરણ ફરીવાર જુઓ, v1 સ્ક્વેર બરાબર v1 સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ v1 ડેશ ઇન્ટુ v2 ડેશ ઇન્ટુ cos θ1 37. હવે દોસ્તો સાદુરૂપ આપી જુઓ તો બંને બાજુથી v1 સ્ક્વેર અને v1 સ્ક્વેર કેન્સલ થઈ ગયું. મતલબ એ થયો કે 2v1 ડેશ v2 ડેશ cos θ1 37 બરાબર 0. હવે દોસ્તો આટલી વસ્તુનો ગુણાકાર 0 આવે છે અને ગુણાકારમાં કોઈ એક કિંમત પણ શૂન્ય હોય
તો આખા પદનો ગુણાકાર શૂન્ય થઈ જાય. ફરી બોલું છું, ગુણાકારમાં કોઈ એક પદ પણ શૂન્ય હશે તો આખો ગુણાકાર શૂન્ય થઈ જશે. દોસ્તો હોશિયાર છો, રકમ તમારી સામે છે, તમને ખબર છે કે આટલા ગુણાકારમાં પદ 0 થવા માટે 2v1 ડેશ into v2 ડેશ આ તો શૂન્ય ના જ હોય. દોસ્તો 2 બરાબર 0 લખાય નહીં, અને જો બંને ગતિ કરતા હોય તો v1 ડેશ અને v2 ડેશ પણ શૂન્ય નથી. તો મતલબ એ થયો દોસ્તો કે 2v1 ડેશ into v2 ડેશ is not equal to 0. તો આ આખો ગુણાકાર શૂન્ય થવા માટે માત્ર એક પદ જવાબદાર છે, અને એ છે cos θ1 + 37 is equal to 0. દોસ્તો cos θ ની કિંમત ત્યારે જ 0 થાય જ્યારે cos 90 હોય, 90. એટલે કે 0 લખું અથવા cos 90 લખું મતલબ એક જ છે. તો એક કામ કરો દોસ્તો, બંનેના cos θ ના થીટા ખૂણાને સરખામણી કરો. બંને તરફના cos ના ખૂણા થીટાની સરખામણી કરીએ તો સમીકરણ આવું થઈ જાય: θ1 + 37 is equal to 90. Therefore, θ1 is equal to 90 minus 37. 90 માંથી 37 બાદ કરી દો તો θ1 53 ડિગ્રી હોવો જોઈએ દોસ્તો, 53. દોસ્તો આ સાથે તમારા આ પ્રકરણનો અંત આવે છે. હવે પછીના લેક્ચરમાં દોસ્તો પહેલા આપણે બાકીના ઉદાહરણ પૂરા કરીશું અને પછી જઈશું સ્વાધ્યાયના દાખલા ઉપર. દોસ્તો તમારા માટે આ ટોપિકને લગતો ફોટોગ્રાફ લેક્ચરની સાથે સાથે મોકલેલો છે, એટલે બને તો તમે જે ફિઝિક્સની નોટ બનાવી છે એ નોટબુકમાં આ મુદ્દાને કોપી કરી લેજો, અને ભરોસો રાખો તમારા માટે આ મુદ્દો ભવિષ્યમાં બહુ કામમાં આવવાનો છે. દોસ્તો ક્યાં કામમાં આવવાનો છે એ સમય આવે જવાબ આપીશ, પણ કોપી કરી રાખજો, ફાયદામાં રહેશો. અને ખાસ જે વિદ્યાર્થીઓએ એકમ વર્તુળ તૈયાર કર્યું નથી એ ખાસ તૈયાર કરી લેજો, કેમ કે ફિઝિક્સમાં એકમ વર્તુળની ગેરહાજરીમાં હવેના પ્રકરણોમાં તમને તકલીફ વધુ પડશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.